નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આપણે આજે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 4 ભણીશું. પાઠ નંબર 3 સુધી પૂર્ણ થયું. ત્રીજો પાઠ હતો રેસાથી કાપડ સુધી. હવે આજે પાઠ નંબર 4 પદાર્થો, धातु અને અધાતુ. પદાર્થો એટલે મટીરીયલ્સ, ધાતુ એટલે મેટલ્સ અને અધાતુ એટલે નોન મેટલ્સ. ધાતુ અને અધાતુ વિશે આપણે જોવાનું છે બાળકો. તો ધાતુ કઈ કઈ છે? તો ધાતુના કેટલા ઉદાહરણ લખ્યા છે આપણે? લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, નિકલ, જસર, સોનું, ચાંદી એ ધાતુઓ છે. આ બધી ધાતુઓ આપણે જોયેલી છે. લોખંડ જોઈ છે, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી. આ ઉપરાંત સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ ધાતુઓના નામ છે. બીજી અધાતુઓ. તો અધાતુઓમાં ધાતુઓ મોટા ભાગે આપણને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. અપવાદ તરીકે પારો પ્રવાહી ધાતુ છે. પારો એ પ્રવાહી ધાતુ તત્વ છે. અધાતુઓમાં ધાતુઓ મોટે ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. અપવાદ તરીકે પારો પ્રવાહી ધાતુ છે. અધાતુઓમાં ઘન સ્વરૂપ કોલસો, સલ્ફર, ફોસ્ફરસ આ 3 નામ છે. આ ઉપરાંત બીજા પણ નામો છે. એક ઘન સ્વરૂપ અધાતુ તત્વો છે. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ છે. પ્રવાહી સ્વરૂપના તત્વો ફક્ત 2 છે, બ્રોમિન અને પારો. પારો એ પ્રવાહી સ્વરૂપનું ધાતુ તત્વ છે, જ્યારે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપનું અધાતુ તત્વ છે. તેમજ વાયુ સ્વરૂપના અધાતુ તત્વો ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ આપણને વાયુ સ્વરૂપમાં અધાતુ તત્વો જોવા મળે છે. ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓ મોટે ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. એમાં અપવાદ તરીકે પારો પ્રવાહી ધાતુ તત્વ છે. અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રવાહી તરીકે ફક્ત એક જ બ્રોમિન એ અધાતુ તત્વ છે. ઘન સ્વરૂપની વાત કરી અને પ્રવાહી વાયુ સ્વરૂપના તત્વોની પણ વાત કરી. ત્યાર પછી આ ધાતુના ભૌતિક ગુણધર્મો. એ કયા ગુણધર્મો ધરાવે છે? તો બાળકો આપણે જોઈએ કે ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપાઉપણું એટલે શું? તો ધાતુ તત્વોને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. એટલે કે ધાતુ તત્વ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. બીજો નંબર, ધાતુ તત્વો તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તન્યતા. તણાવપણું એટલે શું? તો ધાતુ તત્વોને ખેંચીને તાર બનાવી શકાય છે બાળકો. ત્રીજો નંબર, ધાતુ તત્વો એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. ઉષ્મા એટલે ઝડપથી ગરમ પણ થઈ શકે અને વિદ્યુતના સુવાહક એમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. ચોથો નંબર, ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે છે. કેવી રીતે?
તો ધાતુ તત્વોને એકબીજા સાથે અપાળવાથી રણકો પેદા કરે છે. 5 નંબર ધાતુનો ગુણધર્મ, તો ધાતુઓ ચકાટ ધરાવે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ આ તત્વો ચકાટ ધરાવતા તત્વો છે. ધાતુ તત્વો સખત હોય છે એટલે કે મજબૂત હોય છે તે, અને વજનમાં ભારે પણ હોય છે એટલે ધાતુ તત્વો સખત કહેવામાં આવે છે. આ ધાતુના ભૌતિક ગુણધર્મો છે. અધાતુના ભૌતિક ગુણધર્મો, જેવી રીતે ધાતુના ભૌતિક ગુણધર્મો છે એ જ રીતે અધાતુના પણ ગુણધર્મો છે. કે અધાતુઓ કયા ભૌતિક ગુણધર્મો ધરાવે છે? તો અધાતુઓ વજનમાં હલકા હોય છે. 2 નંબર અધાતુ તત્વો ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. અધાતુ તત્વો બરડ હોય છે એટલે કે તેને ટીપી શકાતા નથી કે ખેંચી શકાતા નથી, એટલે અધાતુ તત્વોને પછાડવાથી, કેટલાક એવા અધાતુ તત્વો છે કે બરડ જ હોય છે જેને પછાડવાથી એના ટુકડા થઈ જાય છે. અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તેઓ ગરમ થતા નથી અને વિદ્યુતનું વહન પણ કરી શકતા નથી. અપવાદ તરીકે ગ્રેફાઇટમાંથી ઉષ્મા અને વિદ્યુતનું વહન થઈ શકે છે. એ અપવાદ છે. ગ્રેફાઇટ અધાતુ તત્વ છે અને એમાંથી ઉષ્મા અને વિદ્યુતનું વહન થઈ શકે છે. અધાતુ તત્વો ઝાંખા જોવા મળે છે. તેઓ ચકાટ ધરાવતા નથી. અધાતુ તત્વો ઝાંખા જોવા મળે છે. 6 નંબર અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતા નથી. આ અધાતુ તત્વોને એકબીજા સાથે અપાળવાથી અવાજ ઉપર, રણકાર એટલે અવાજ ઉત્પન્ન થતો નથી. હવે આપણે અહીંયા ધાતુના ભૌતિક ગુણધર્મો અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે વિચાર કર્યો. તેના પછી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયા કરે છે તો શું જોવા મળે છે એ વિશેના આપણે 4 મુદ્દા વિચારીએ. નંબર 1, ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, twice Mg plus O2 twice MgO. Mg એટલે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન. આ બંને એટલે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એને સળગાવવામાં આવે તો twice MgO. MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું સંયોજન મળે છે. Mg હતું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. કોપર સાથે પ્રક્રિયા થાય તો કોપર ઓક્સાઇડ. એટલે કે ધાતુઓ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. 2 નંબર ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા. અહીંયા આપણે ઉદાહરણ તરીકે H2SO4 લીધો છે. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો મેગ્નેશિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો આ બંને સાથેની પ્રક્રિયાથી આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે. એટલે કે ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાથી જે તે ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી છે અને એની સાથે એસિડ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે છે ત્યારે આપણને નિપજ તરીકે MgSO4 H2 મળે છે. MgSO4 એટલે શું? એક ક્ષાર છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે. મેગ્નેશિયમ સલ્ફેટને ક્ષાર તરીકે ઓળખવામાં આવે
આવે છે પ્લસ H2 એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે મેગ્નેશિયમ સલ્ફેટ પ્લસ H2 અહીંયા મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સાથે પણ પ્રક્રિયા કરી શકાય જે આપણને ધાતુ તત્વો આપ્યા છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી કરતા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે 3 નંબર છે પાણી સાથેની પ્રક્રિયા તો ધાતુઓ પાણી સાથે કોઈ પ્રક્રિયા અનુભવતા નથી સામાન્ય તાપમાને ધાતુઓ પાણી સાથે કોઈ પ્રક્રિયા અનુભવતા નથી 4 નંબર કેટલીક ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મીનિંગ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે જે કોઈ ધાતુ તત્વ હોય એની NaOH સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો ચેક કર્યા ઓક્સિજન સાથેની પ્રક્રિયા એસિડ સાથેની પ્રક્રિયા પાણી સાથેની પ્રક્રિયા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની પ્રક્રિયા ત્યાર પછી છે નવો મુદ્દો અધાતુઓના રાસાયણિક ગુણધર્મો ધાતુના રાસાયણિક ગુણધર્મો જોયા તેવી જ રીતે અધાતુઓ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે તે આપણે ચકાસીએ તેમાં 1 નંબર અધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો અધાતુ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે તે અધાતુના ઓક્સાઇડ બનાવે છે કઈ રીતે તો બાળકો એક અહીંયા આપણે એક ઉદાહરણ લીધેલું છે કે S એટલે સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે S+O2 નિપજ તરીકે આપણને SO2 મળે છે SO2 એટલે શું બાળકો તો SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો SO2 નિપજ તરીકે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બને છે સલ્ફર ડાયોક્સાઇડ 2 નંબર અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા તો અધાતુઓ પણ ધાતુઓની જેમ જ અધાતુઓ સામાન્ય તાપમાને પાણી સાથે કોઈ પ્રક્રિયા અનુભવતા નથી 3 નંબર અધાતુઓ મંદ HCl કે મંદ H2SO4 સાથે ની પ્રક્રિયા HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા અનુભવતી નથી અધાતુ તત્વો હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ સાથે કોઈ પ્રક્રિયા અનુભવતા નથી આ આપણે અધાતુઓના રાસાયણિક ગુણધર્મો જોયા ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયાઓ છે તો વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત થાય છે તેને વિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે ત્યાર પછી ધાતુઓના ઉપયોગો વિશે આપણે જોઈએ ધાતુઓના ઉપયોગો કયા છે કેટલીક ધાતુઓના નામ આપ્યા છે આ ધાતુઓના કયા ઉપયોગ થાય છે તે આપણે ચકાસવાના છે પહેલો નંબર છે વાસણો બનાવવા માટે તો વાસણો શાના બને છે બાળકોને ખબર જ છે કે વાસણો અત્યારે સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ વધારે થાય છે સ્ટીલ એ ખરેખર મિશ્રણ છે સ્ટીલ શામાંથી બને છે તો લોખંડ નિકલ અને ક્રોમિયમ ધાતુમાંથી સ્ટીલ બનાવવામાં આવે છે પહેલાના જમાનાની અંદર તાંબા પિત્તળના વાસણોનો વધારે ઉપયોગ થતો હતો અત્યારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો વધુ પડતો ઉપયોગ થાય છે એટલે કે વાસણો બનાવવા માટે લોખંડ તાંબુ એલ્યુમિનિયમના પણ વાસણો હોય છે એટલે વાસણો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે ધાતુઓનો બીજો નંબર છે વિદ્યુત વાહક તાર બનાવવા માટે
તો બાળકો આપણે જે કંઈ વિદ્યુત છે એ વિદ્યુત વાયરમાંથી પસાર થાય છે. તે વાયરોની અંદર તાર છે એ તાર તાંબા કે એલ્યુમિનિયમના બનેલા હોય છે. વધુ પડતો તાંબાનો ઉપયોગ થાય છે, કારણ કે તાંબુ છે એ વિદ્યુતનું વાહક છે. એટલે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત વાહક તરીકે ઉપયોગ થાય છે. પછી છે આભૂષણો બનાવવા માટે. તો બાળકો આપણે જાણીએ છીએ કે આભૂષણ એટલે ઘરેણું. તો ઘરેણા બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સોનું અને ચાંદીનો ઉપયોગ કરીએ છીએ. સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત પુલો અને ઇમારતો, મોટી મોટી ઇમારતો બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય છે વધારે પડતો. તેમજ હવાઈ જહાજ, ટ્રેન અને કેટલાક ઉપગ્રહોની બનાવટમાં ધાતુ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે ધાતુઓના ઉપયોગ વિશે ચર્ચા કરી. ટૂંકમાં વાસણો બનાવવા, વિદ્યુત વાહક તાર બનાવવા, આભૂષણો બનાવવા, ઉપગ્રહ બનાવવા, હવાઈ જહાજ બનાવવા અને ટ્રેન બનાવવા માટે આ ધાતુઓનો ઉપયોગ, કોઈ ધાતુનો ઉપયોગ આ ધાતુ તત્વોમાંથી કરવામાં આવે છે. ત્યાર પછી છે અધાતુના ઉપયોગો વિશે. તો અહીંયા આપણને કેટલાક અધાતુ તત્વોના નામ આપ્યા છે. એ નામના કયા ઉપયોગ થાય છે તે આપણે જોઈએ. અહીંયા કોલસો છે, ફોસ્ફરસ, સલ્ફર, આયોડિન. અહીંયા આપણે કેટલાક અધાતુ તત્વોના નામો આપણે લખ્યા હતા. એ અધાતુ તત્વો આપણે જોઈએ. પહેલો કોલસો છે. તો કોલસો ગ્રેફાઇટ તરીકે એનો ઉપયોગ પેન્સિલ બનાવવા માટે કરીએ છીએ. તેમજ ઇલેક્ટ્રોડ તરીકે અધાતુનો ઉપયોગ થાય છે. બીજા નંબરમાં છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ શામાં વપરાય છે? તો ફોસ્ફરસ દિવાસળીની બનાવટમાં, રાસાયણિક ખાતરો બનાવવા માટે, વિસ્ફોટકો તરીકે, વિસ્ફોટક એટલે દારૂખાનું, મતલબ કે ફટાકડા બનાવવા માટે, તેમજ જંતુનાશકોની બનાવટમાં ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે સલ્ફર. તો સલ્ફર દ્વારા આપણે સલ્ફ્યુરિક એસિડ બને છે. એટલે કે સલ્ફરનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે આયોડિન. તો એન્ટીસેપ્ટિક દવા ટિંચર આયોડિન. આપણે જાણીએ છીએ કે ટિંચર આયોડિનનો ઉપયોગ શું છે? તો આપણા શરીર ઉપર જો ઘા પડ્યો હોય તો તેની ઉપર આપણે એન્ટીસેપ્ટિક દવા તરીકે ઘા ઉપર લગાડવા માટે આયોડિનનો ઉપયોગ કરીએ છીએ. પ્રવાહી સ્વરૂપનું ધાતુ તત્વ એક પારો છે. પારો એ અપવાદ તરીકે છે ધાતુ તત્વ. ધાતુઓ તો મોટે ભાગે ઘન સ્વરૂપમાં જ જોવા મળે છે, પરંતુ અપવાદ તરીકે પારો પ્રવાહી સ્વરૂપનું ધાતુ તત્વ છે. તો પારાનો ઉપયોગ થર્મોમીટરમાં કરવામાં આવે છે. તો બાળકો, આજે આપણે પાઠ નંબર 4 માં ધાતુ અધાતુ ના ઉદાહરણ, ધાતુના ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, અધાતુઓના રાસાયણિક ગુણધર્મો, તેમજ ધાતુઓના ઉપયોગો અને અધાતુઓના ઉપયોગો વિશે, તેમજ વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે શીખ્યા. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો ઘરેથી લખી લાવવાના રહેશે.